ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ સ્ટાર્ટ. અને આ છોકરાઓ જો ગાડીમાં ધબધબાટી બોલાવે છે. અને અમે અત્યારે આ રોડ ક્રોસ કરીએ છીએ. તો હમણાં પહોંચી જશું. આ છોકરાઓને ના પાડી છે છતાંય તોફાન કરે છે. જુઓ પોલીસ પોલીસ આને પકડી જાજો. પાછળ બે છોકરા છે એને. એ જ પોલીસ છે. આ મારા પપ્પા કહે છે એ જ પોલીસ છે. કાલે પોલીસ બન્યો હતો ને વનરાજ, એટલે મારા પપ્પા એમ કહે છે કે એ જ પોલીસ છે. સાચી વાત છે. ખુદ પોલીસ જ તોફાન કરતા હોય તો કોને પકડવા છે? નિકીબેન કેમ છો? બસ મજા. બધાય ગાઈસ કેમ છો? મજા. તમે જોઈ શકો છો આ બોલાવે છે ને વચ્ચે ઉભા મારા ભાભી છે. ક્યાંના 1 કલાકથી જવું કરે પણ ઘરે જતા નથી. હવે અમે 51 રૂપિયા એને દઈ દીધા કે હવે તમે ઘરે જાઓ. અને રિક્ષાએ બોલાવી દીધી, રિક્ષા ભાડું દઈ દીધું, પણ ઘરે જતા નથી. હવે આ કરવું હું સમજાતું નથી. 1001 સિવાય ઘરે જતા નથી. હવે આ કઈ સમજાતું નથી. આનું કરવું હું. જો આ લોકો આ ગાઈઝ આપણા છે ને સબસ્ક્રાઈબર છે. આ લોકો આપણા બ્લોગ દરરોજ રૂટીનમાં ડેલી રૂટીનમાં જોવે છે. અને આ ધનરાજસિંહ, તમે આને ઓળખો છો. 2 દિવસ પહેલાં આની કાલે જ એની એનિવર્સરી હતી. આપણે ગીત ગાયું હતું લાઈવમાં હમણાં માટે. ખૂબ રાજી થઈ ગયા હતા નાચવામાં. ઘરે ધૂણવા માંડ્યા હતા. ફોન આવ્યો હતો પછી મને. જો આ લોકો આપણને ફૂલ સપોર્ટ કરે છે. હા, અમને ફૂલ સપોર્ટ કરે છે આ લોકો બધા. અમારા બ્લોગ જોવે છે. લાઈક કરજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હા, અને અમારા બ્લોગ વધુ ને વધુ તમને મજા આવે છે ને? આ લોકોને ફૂલ મજા આવે છે બ્લોગ જોવાની. આ તમે જોઈ શકો છો. જમવાવાળા જમે છે, વિડીયો જોવાવાળા વિડીયો જોવે છે. અત્યારે અમે આજ પ્રસંગ પતાવીને આવ્યા તો જો વનરાજભાઈ સામે જો એના દાદા પાસે બેઠા છે. દાદા દીકરો બે. અને અમારા આંટી આવ્યા છે, મારા મોટા બાબુ, બાજુમાં બેઠા મારા ભાઈજી, અને સામે માનસીબેન આવે છે દરવાજામાં, તમને બતાશે નહીં. અને આ બાજુ આ અમારા નંદની બા છે, જુઓ તમે. આવી રીતે જમવાનું મગાવ્યું છે. અને બધા આ માનસી આવી ગઈ. જો ઓફિસ ગઈ હતી, ઓફિસેથી અત્યારે છૂટીને આવી. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે હવે બધા લોકો જમી લીધું છે. જમીને હવે બેસી ગયા છીએ. અત્યારે કપાટા કરીએ છીએ. આવી જ રીતે આપણે હવે આજના દિવસનું એન્ડ કરશું. અને આજ આખો દિવસ અમારે ગયા હતા ક્રિયામાં, તો અહીંયા બધું ક્રિયાક્રમને બધું પૂરું કરી નાખ્યું. ને આજે અમારે ફાઇનલી હવે બધાને, કારણ કે આપણે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે આપણા કુટુંબના લોકો સાથે જે લોકો જોડાયેલા હોય, જ્યાં સુધી આપણા કુટુંબમાં કોઈ મહિનું થઈ ગયું હોય અથવા તો કાંઈ સૂતક કે એવું હોય તો બીજા લોકો તહેવાર ન કરી શકે. તો આપણા કારણે કોઈના તહેવાર ન બગડે એના માટે આપણે બધી વિધિ રીતિ રિવાજ પ્રમાણે જલ્દીથી જલ્દી પતાવી દીધું છે. મારા જે ગુજરી ગયા હતા એમ ફાઇનલી બધું અમે તો પૂરું કરી નાખ્યું છે. અને અત્યારે હવે અમે ફ્રી થાય ને તમે બ્લોગમાં જોયું એ પ્રમાણે અમે બધા બેઠા જમી કરીને વાતો કરીએ છીએ.
તો આવીને આવી રીતે તમે લોકો અમને સપોર્ટ કરતા રહેજો તો અમે વિડીયો બનાવતા રહેશું. બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.